નર્મદામાં ગરુડેશ્વર સ્થિત વિયર ડેમ ઓવરફ્લો થયો છે। નર્મદામાં ગરુડેશ્વર સ્થિત વિયર ડેમ ઓવરફ્લો થયો। કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદથી વિયર ડેમ ઓવરફ્લો થયો છે। વિયર ડેમ ઓવરફ્લો થતાં નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વિયર ડેમના છે। સતત ભારે વરસાદ અને બીજી તરફ ઉપરવાસમાં પણ સારો વરસાદ થતાં ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે વિયર ડેમ ઓવરફ્લો થયો છે। નર્મદાનું ગરુડેશ્વર જ્યાં આ વિયર ડેમ આવેલો છે, ડેમ ઓવરફ્લો થયો છે। બીજી તરફ નર્મદા નદી પણ હવે બે કાંઠે વહેતી થઈ છે। નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલા અવિરત વરસાદને પગલે નર્મદા ડેમ ખાતે જે જળ સપાટી છે, જળ સપાટીમાં ઉત્તર વધારો થઈ રહ્યો છે। આજે નર્મદા ડેમની સપાટી વધતાની સાથે જે નર્મદા ડેમ ખાતે આવેલા આરબીપીએચ અને સીવીએચપીએચ જે યુનિટો છે, યુનિટોને કાર્યરત કરી દેવામાં આવે છે, જેના પગલે નર્મદા નદીમાં બે કાંઠે વહેતી થઈ છે। નર્મદા નદી બે કાંઠે વહેતા થતાની સાથે જે ગડેશ્વર ખાતેનો જે વિયર ડેમ છે, વિયર ડેમ હાલ 2 મીટરે ઓવરફ્લો થઈ રહ્યો છે। કનકસિંહ માત્રોજા, એબીપી અસ્મિતા, નર્મદા। અમે વડોદરા રહીએ છીએ અને વરસાદની મોસમમાં નર્મદા જિલ્લામાં બહુ જ સારું વાતાવરણ હોય છે અને કેવડિયા કોલોની ને આ રિવિયર ડેમ જોવા આવ્યા છે અને બહુ જ મસ્ત ગ્રીનરી થઈ ગઈ છે। રિવિયર ડેમ ઉભરાયો છે, બહુ જ સરસ નજારો થયો છે, જોવાની મજા આવે છે। અમે સરદાર સરોવર ડેમ જોવા આવ્યા હતા ઓવરફ્લો જોવા માટે, પણ એ હમણાં પોસિબલ ના રહ્યું, તો વિયર ડેમ આ જોયો અને એ જોઈને ઘણી મજા આવી।